શું ક્ષત્રિય સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી રહી છે? કેમ કે હવે ક્ષત્રિય સમાજના જે લોકો છે તેઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં હવે જે પરસોત્તમ રૂપાલા સામેનો જે વિરોધ છે તે વ્યક્તિગત વિરોધ ન હોવાની વાત કરતાની સાથે ફરી એકવાર ક્ષત્રિય સમાજના જે યુવાન છે રવિરાજસિંહ ગોહિલ તેમના દ્વારા મામલે નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજની જરૂર છે, ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિ છે તે બેસવાનો પ્રયાસ કરી રહી છે. શું કહી રહ્યા છે રવિરાજસિંહ ગોહિલ અને કોણ છે આ રવિરાજસિંહ ગોહિલ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરી હતી. તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિરોધનો સામનો તો કરવો પડી રહ્યો હતો, પરંતુ જે ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ હોદ્દાઓ પર હતા તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજની જે લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ તેમજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કરી દેવામાં આવી. તેના કારણે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમાંથી એક હતા રવિરાજસિંહ ગોહિલ, જેઓ ભાવનગરના યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. તેમના દ્વારા પણ જાહેર મંચ પર જ્યારે નીમુબેન બાંભણિયા છે તે પોતાના ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે વાંચતે ગાજતે કલેક્ટર કચેરીએ જવાના હતા, ત્યારે જાહેર સભામાં રવિરાજસિંહ ગોહિલ દ્વારા પોતાનું રાજીનામું છે તે જિલ્લા પ્રમુખને સોંપ્યું હતું. આ પ્રકારે ઘટના સામે આવ્યા બાદ હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ગઈકાલે પત્રકાર પરિષદ પણ કરી હતી અને તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે વ્યક્તિગત વિરોધ નહોતો. આને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે ક્ષત્રિય સમાજના લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જે રવિરાજસિંહ ગોહિલ છે તેમના દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે શું વાત કહી છે તે વિશે તેમના મોઢે સાંભળી લો. જય માતાજી, જય રાજપૂતાના. હું રવિરાજસિંહ ગોહિલ, ભાજપમાંથી રાજીનામું આપ્યું એ આજ મારી ઓળખાણ એટલા માટે આપવી પડી કે ક્યાંક મને એવું લાગે છે કે મારો સમાજ ગેરમાર્ગે જાય છે. મારી જેમ ઘણા યુવાનો વડીલોએ ભાજપમાં રાજીનામા આપ્યા છે. અમે રાજીનામા એટલા માટે આપ્યા કે અમારી બેન દીકરીઓ માન સન્માન ને સ્વાભિમાનની વાત હતી, એટલે અમને કોઈને પરિણામની ચિંતા નથી. માં ભવાનીના સોગંદ નથી. જો પરિણામની ચિંતા હોત તો અમે લોકો જાહેરમાં રાજીનામા જ ન દેત, ભાજપની સામે જ ન પડત. પણ અમને એ વાતનું દુઃખ છે કે ગઈકાલની જે કોન્ફરન્સ થઈ એની અંદર આપનો જે વિરોધનો મુદ્દો હતો એ ક્યાંય લીધો નહીં. સૌથી પહેલા પ્રથમ મુદ્દો આપણે એ હતો કે આપને વ્યક્તિગત જ પહેલા વિરોધ હતો પરસોત્તમ રૂપાલાનો. ત્યારે આપણે એવું જ કહેતા હતા કે ભાઈ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો અમને કોઈ વાંધો નથી. પછી આપણે સમગ્ર ભાજપનો વિરોધ કર્યો. ચૂંટણી પછી પણ એક કોન્ફરન્સ આપણી એવી થઈ કે જ્યાં લગી પરસોત્તમ રૂપાલા ભાજપના કોઈ પણ હોદ્દામાં છે ત્યાં લગી અમને ભાજપનો વિરોધ રહેશે. તો ગઈકાલની જે કોન્ફરન્સ થઈ, માફ કરજો હું કોઈના વિરોધમાં નથી, પણ એમાં ક્યાંય એ મુદ્દો ન લેવામાં આવ્યો. ગઈકાલે ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં ન આવ્યો કે આવનારી ચૂંટણીમાં પણ અમને ભાજપના વિરોધમાં શું રહેશું. હવે જ્યારે સમાજની જરૂર ભાજપને ચાર પગે પડે એમ થઈ ત્યારે સમાજ છાનોમાનો બેસવાની ટ્રાય કરે છે. એવું નહીં બને. આ વડીલો જો ભાજપનો વિરોધ નહીં કરી શકો તો અમે યુવાનો ખુલ્લીને ભાજપનો વિરોધ કરશું. ક્યાં લગી કરશું? કે જ્યાં લગી અમારા સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં લગી. અમને આવનારા સમયની ચૂંટણીની અંદર અમને ગુજરાતના યુવાનોને ભાજપનો વિરોધ છે અને રહેશે જ અને રાખશું જ જ્યાં લગી સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં લગી. આપ વડીલો પાસે પણ એવા અપેક્ષિત છે કે આપ પણ બહુ જલ્દી એવી એક કોન્ફરન્સ કરી અને જવાબ આપો કે આવનારા સમયમાં પણ જો સમાજની માગણી ભાજપ પૂરી નહીં કરે તો ભાજપનો વિરોધ અમને છે અને રહેશે. કારણ કે ગઈકાલની ડિબેટમાં ક્યાંય એવો કોઈ મુદ્દો નથી આવ્યો, એટલે અમને અફસોસ છે. જય માતાજી, જય રાજપૂતાના. આ હતા રવિરાજસિંહ ગોહિલ, જેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યુવા મોરચાનો ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજની માન સન્માનની અસ્મિતાની લડાઈ હતી, તેના કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. કેટલાક લોકોએ તેમની સાથે અલગ અલગ જે ક્ષત્રિય સમાજના હતા તેમણે પણ રાજીનામું આપ્યું હતું. પરંતુ ગઈકાલે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેસ કોન્ફરન્સમાં વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક ના જોવા મળ્યો. તેમણે જે વાત ના કરી, તેમણે એવું પણ કહ્યું કે વિરોધ એ વ્યક્તિગત નહોતો. તેને લઈને પણ હવે લોકો નારાજ જોવા મળી રહ્યા છે.
તેમણે એવું પણ કહ્યું કે અમને પરિણામની કોઈ ચિંતા નથી, પરંતુ અમે અમારી બહેન દીકરીઓ માતાઓની અસ્મિતા માટે લડાઈ લડી રહ્યા છે. એટલીથી ન અટકતા તેમણે એવી પણ હાકલ કરી છે કે વડીલો જો આંદોલન નહીં ચલાવે તો આ ક્ષત્રિય સમાજના યુવાનો છે તે આંદોલનને આગળ ધપાવશે, જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીના હોદ્દાઓથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. તે પ્રકારની વાત રવિરાજસિંહ ગોહિલ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે. દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ હવે શું ખુલાસાઓ મૂકે છે, અને જેવી રીતે હવે અંદર ખાને ક્યાંક ને ક્યાંક સમાજમાં જ વિરોધની શરૂઆત થઈ ચૂકી છે, તો આંદોલન ક્યાં સુધી ચાલે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર